રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ નવી દિલ્હીના સહયોગથી ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગર અમૃત શૈક્ષણિક અને સ્વરોજગારના ધંધા વ્યવસાય માટે ઓછા દરના વ્યાજ દરે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવાની શરૂ થઈ ગયેલ છે. આ યોજના માટે અરજી કરવાની પાત્રતા વિશે વાત કરીએ તો 1. અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જાતિના હોવા જોઈએ. 2. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખથી વધુ ન હોવી જોઈએ. 3. અરજદારની ઉંમર શૈક્ષણિક લોનમાં 17 થી 35 વર્ષ અને ધંધા વ્યવસાય માટે જાહેરાત તારીખ થઈ હતી 21 થી 45 વર્ષ સુધીની હોવી જોઈએ. 4. મિત્રો, અરજી કરતી વખતે તમારું આધાર કાર્ડ જે રાષ્ટ્રીયકૃત બેંક સાથે લિંક હોય તેવી રાષ્ટ્રીયકૃત બેંકની વિગત આ ફોર્મ ભરતી વખતે આપવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી, જો તેના વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને તે માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ત્યાંથી વેબસાઇટ પર સરળતાથી પહોંચી શકશો. આ ઉપરાંત અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટને PDF ફોર્મેટમાં સ્કેન કરીને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. જે અરજદાર ધંધા રોજગાર કે પછી મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે લોન મેળવવા ઈચ્છતા હોય તેઓ તારીખ 29/2/2024 સુધીમાં અરજી સાથે માંગવામાં આવેલા તમામ આધાર પુરાવા સાથે ઓનલાઈન અરજી કરી શકશે. આ યોજના સંબંધિત કેટલીક મહત્વની બાબતો વિશે ચર્ચા કરીએ તો આ યોજના અંતર્ગત શૈક્ષણિક લોન યોજના હેઠળ ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ જ આ યોજના માટે અરજી કરી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ NRI કોટામાં પ્રવેશ મેળવેલ હશે તો તેઓને આ યોજના અંતર્ગત મળતી લોન સહાય મળવાપાત્ર થશે નહીં. આ યોજના માટે જો કોઈ વિદ્યાર્થી મેડિકલ કે એન્જિનિયરિંગ માટે લોન મેળવવા ઈચ્છિત હોય તો તેવા વિદ્યાર્થીઓએ ધોરણ 12માં જે તે અભ્યાસક્રમ માટે ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ. જો અરજદારની લોન મંજૂર થાય છે તો લોન મંજૂર થયેથી યોગ્ય અધિકારી દ્વારા જ્યારે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે અરજદારે તે ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. આ યોજના અંતર્ગત નિગમ દ્વારા નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ મંજૂર કરવામાં આવશે. તેમજ જો જરૂરી જણાય તો કોમ્પ્યુટર ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી પણ કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, તમે આ યોજના માટે અરજી કરો છો તો એક મોબાઈલ નંબરથી એક જ અરજી કરી શકશો. જો તમે એકથી વધારે અરજી કરેલ હશે તો તેવા કિસ્સામાં તેવી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો, ખાસ મહત્વની બાબત વિશે વાત કરીએ તો જે અરજદારો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિઓમાં આવે છે તેવા જાતિવાઇઝ નિગમો જેવા કે ઠાકોર અને કોળી જાતિ માટે ગુજરાતના કોળી ઠાકોર વિકાસ નિગમ, ઉપરાંત રબારી ભરવાડ જાતિ માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે વિચરતી વિમુક્ત જાતિ વિકાસ નિગમ અને લઘુમતી સમુદાય માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમની સરકારશ્રીએ અલગથી રચના કરેલ છે, જેથી આવા અરજદારોએ શક્ય હોય ત્યાં સુધી તે નિગમોમાં અરજી કરવાની રહેશે. આ યોજના માટે અરજી કરવા www.gbdconline.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.